છોટાઉદેપુરના કવાંટમાં ગઈકાલે આપણે જોયું કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ગાડી કઈ રીતે બિસ્માર કાદવ કીચડવાળા રસ્તે ફસાઈ અને આખરે કાર્યક્રમ સુધી પહોંચવા માટે પોતાની ગાડીના બદલે મામલતદારની ગાડીમાં તેમણે જવું પડ્યું, કેમ કે રસ્તો જે છે એટલી હદે બિસ્માર હાલતમાં હતો કે તેઓ પસાર જ ન થઈ શક્યા. પરંતુ છોટાઉદેપુરના ફક્ત રસ્તા જ નહીં, તેનું જે શિક્ષણ જે છે તે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. વાત કરવાની છે નસવાડીના બાળકોની કે જે જીવના જોખમે અત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે અને તેઓ જે દિવાલ નીચે બેસીને શિક્ષણ મેળવે છે, દિવાલો પણ ગમે ત્યારે તે ધરાશાયી થાય તેવા સંજોગો છે. આખી ઘટનાની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. જ્યારે વિકાસની વાતો કરવામાં આવે છે, તમામ દાવા જે છે એ ક્યાંક શહેરી વિસ્તાર પૂરતા જ સીમિત રહી જતા હોય છે અને ક્યાંક તો શહેરી વિસ્તારની અંદર પણ આ વિકાસ જે છે એ ડચકા ખાતો જોવા મળે છે. ગઈકાલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જ્યારે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં ફર્યા તો તેમને ખાતરી થઈ ગઈ હશે કે આ વિકાસની જ્યારે વાતો થાય છે એ વિકાસ છેવાડાના માણસ સુધી તો પહોંચતો જ નથી. અને બિલકુલ એ જ રીતે અત્યારે છોટાઉદેપુરના નસવાડીમાં જે સ્થિતિ છે તેની પણ વાત કરવી છે કે નસવાડીની અંદર બાળકો જે છે એ બાળકો જ્યારે આ પ્રકારના જોખમી હાલતમાં રસ્તા જે છે તે પસાર કરીને પણ પોતાની જ્યારે શાળાએ પહોંચે છે તો એ શાળા પણ એટલી હદે બિસ્માર હાલતમાં છે. એ દિવાલો જે છે એ દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને એ દિવાલો એટલી હદે જર્જરિત છે કે આ બાળકો પર ગમે ત્યારે આ દિવાલો ધરાશાયી થાય તેવું મોટું જોખમ ઊભું થયું છે. ત્યારે આ સમગ્ર વાતને લઈને આ બાળકો જે છે એ કઈ હાલતમાં ત્યારે શિક્ષણ મેળવી રહ્યા છે એ શાળાના દ્રશ્યો પર પહેલા નજર કરીએ અને સ્થાનિક આગેવાન શું રજૂઆત કરી રહ્યા છે તે પણ જોઈ લઈએ. તંત્ર જે પણ જવાબદાર હોય એ અહીંયા માથાજુલતાણી ગામે પ્રાથમિક શાળાની અંદર આવીને જોઈ જાય અને જેથી કરીને આવનાર સમયમાં કોઈ અણબનાવ બની નહીં જાય. આ છોકરા છે સ્કૂલની અંદર બધે દોડતા ફરે છે અને આગળની દિવાલો બધી તૂટી ગયેલી છે એટલે આજે કાં તો કાલે પડી જાય એવી હાલતમાં છે. તો કોઈ પણ બનાવ નહીં બને એની આપણે બધાએ ચિંતા કરવાની છે. ત્યારે પ્રશાસનને મારી વિનંતી છે કે અહીંયા માથાજુલતાણી ગામે આવીને જોઈ જાય, કોઈ પણ બનાવ ન બને એની આપણે બધાએ ચિંતા કરવાની છે. તો મારી એક જ વિનંતી છે કે માથાજુલતાણી ગામે પ્રાથમિક શાળામાં ખૂબ જ ખરાબ હાલતમાં આ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. શિક્ષણ થકી આ બાળકોનું ભવિષ્ય છે. તો શિક્ષણ વિભાગને બી હોય, સરકારને પણ મારી વિનંતી છે અહીંયા માથાજુલતાણી ગામે આવે એવી અપીલ કરું છું. ધન્યવાદ. રસિકભાઈ પીર, સામાજિક આગેવાન. આખું બાબત એટલે આખી દિવાલો તૂટી ગઈ છે. તો જે પ્રકારે તમે જોયું કે દર વખતે વિકાસની જ્યારે વાતો જે છે એ ચોમાસાની ઋતુમાં જે પ્રકારે તેની પોલ ખુલી જતી હોય છે એ શહેરી વિસ્તારોમાં પણ આ સમસ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આદિવાસી વિસ્તારોમાં આપણે અનેકવાર જોયું છે કે લોકો જે છે એ ભયંકર મુશ્કેલી અનુભવતા હોય છે. હવે છોટાઉદેપુરમાં રસ્તાની જ્યારે આ ઘટના બની છે એ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા હતા, જેના કારણે આખા ગુજરાતમાં ચર્ચા થતી થઈ કે આદિવાસી વિસ્તારોની અંદર આખરે હાલત આ પ્રકારની કેમ જોવા મળે છે. લોકો પ્રશ્નો પૂછતા થયા. પરંતુ જ્યારે શિક્ષણ બાબતે પણ આ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે તો અપેક્ષા એવી જ રાખીએ હવે કે શિક્ષણ બાબતે પણ તંત્ર દ્વારા હવે યોગ્ય કામગીરી કરવામાં આવે. ત્યારે મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.